બનાસકાંઠા જિલ્લાનું સુઈ ગામ પંથક પાણીમાં ગરકાવ છે। આજે 7મો દિવસ થઈ ગયો છે, છતાં પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો થયો નથી। સતત વરસેલા ભારે વરસાદ અને પૂરથી પાણીની અવરોધિત સ્થિતિ સ્થાનિકોને અનેક મુશ્કેલીઓમાં દકડી રહે છે। સુઈ ગામથી વાવ તરફ જતો મુખ્ય હાઈવે છેલ્લા 7 દિવસથી સંપૂર્ણ રીતે બંધ છે। રસ્તાઓ પર હજુ સુધી પાણી ભરેલું છે અને વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે। પ્રવાસીઓ અને સ્થાનિકો લોકોને હવે પોતાના દૈનિક જીવન માટે પણ ફફડીને ખિસ્સા ભરીને ચાલવું પડી રહ્યું છે। સ્થળ પરથી સામે આવેલ તસવીરો અને આકાશી દ્રશ્યો સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આખો વિસ્તાર પાણીમાં તણાઈ ગયો છે। નદી જેવી દ્રશ્યાવલીઓ શહેરના રસ્તાઓ પર જોવા મળે છે। રસ્તાઓ, ઘરો, દુકાનો બધું જ પાણીમાં ગરકાવ છે। ઘણા ગામડાઓમાં લોકો ઘરોમાં કેદ થઈ ગયાની સ્થિતિ પણ સર્જાઈ છે। લોકોનું કહેવું છે કે છેલ્લા 7 દિવસથી પાણી ઓસરવાનું નામ જ લેતું નથી। પાલિકા કે જિલ્લા તંત્ર તરફથી કોઈ પ્રકારની અસરકારક મદદ હજુ સુધી પહોંચી નથી, જેના કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। સ્થિતિ એટલી ગંભીર છે કે બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે સ્થિતિ જોખમરૂપ બની ગઈ છે। માત્ર ઊંચા ભાગે રહેતા લોકોને થોડો રાહતનો શ્વાસ મળે છે। બાકીના વિસ્તારોમાં પોટલા પીઠે બાંધીને લોકો પોતાના ઘરો ખાલી કરી રહ્યા છે। સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકરોની માંગ છે કે તંત્ર તાત્કાલિક રીતે રાહત કેમ્પો ઊભા કરી જરૂરિયાતમંદ લોકોને ખાદ્ય પદાર્થ, પીવાનું પાણી અને તાત્કાલિક સારવાર જેવી સગવડતા પૂરી પાડે। ખાસ કરીને જેમના ઘરો પાણીમાં ગરકાવ છે તેઓ માટે વસવાટ અને સુરક્ષા સૌથી મોટો મુદ્દો બની ગયો છે। હવામાન વિભાગે પણ આગામી 24 કલાક માટે વરસાદની આગાહી કરી છે, જેને લીધે સ્થિતિ વધુ નાસીપાર બનવાની ભીતિ છે। તંત્રને હવે સજાગ બનીને મેદાન પર ઉતરવાની જરૂર છે, જેથી લોકોના દુઃખનું અંત આવી શકે। સુઈ ગામ પંથકની હાલત એ ચેતવણી રૂપ છે કે કુદરત સામે અસમર્થતાની ભાવના તો છે જ, પણ સમયસર પગલાં નહીં લેવાય તો માનવ સર્જિત મુશ્કેલીઓ વધુ વધે। હવે જરૂર છે કે તંત્ર તાત્કાલિક રાહત સાથે મેદાને ઉતરે અને જનજીવનને ફરીથી પાટા પર લાવવાનો પ્રયાસ કરે।